નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. દરિયાપુરના ડબગરવાડ વિસ્તારમાં જર્જરિત મકાન અચાનક જ ધરાશયી થતાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ફાયર બ્રિગેડે કાટમાળમાંથી જીવિત બહાર નીકાળી હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે વધુ એક જર્જરિત મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે. ડબગરવાડના મંસૂરી મહોલ્લામાં આવેલું જૂનું મકાન અચાનક જ તૂટી પડતા કાટમાળ નીચે લોકો દટાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. ટીમે કાટમાળ હટાવી 2 લોકોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત અલ્તાફ યાકુબભાઈ મંસૂરીને જીવિત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે પરવીન બાનુ યાકુબભાઈ મંસૂરીનું કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભારે વરસાદ વચ્ચે શહેરના જર્જરિત મકાનોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.